આપણે થોડી સામાયિકની વાત કરીએ. હું પદ હા, મૂકું ચોક્કસ. છું. હા, ભલે. मन्नवच कायावहो उपकारे मन्नवच कायावहो उपकारे सद्बुद्धि हो जग व्यवहारे मात पिता ने गुरु ने दिलथी वंदन हो जो प्रातः काले मनवच काया वहो उपकारे। પદ મૂકું છું. ઓકે, તો આપણે મન વચન કાયા ને આપણે ઉપર ધ્યાન આપવાનું છે અને આ પદ પ્રમાણે ઉપકારી થાય કરવાનું છે. એના વિશે થોડો વધારે પડો. એટલે આપણે વ્યવહાર નિશ્ચય નો માર્ગ એટલે કે રિલેટિવ રિયલ નો જે માર્ગ છે એમાં આપણે શુદ્ધાત્મા ખરા, પણ આ રિલેટિવ મન વાણી કાયા ફાઇલ એક, તો કે એના માટેની આ એક સમજણ છે કે ભાઈ કેવી રીતે વપરાવા જોઈએ. એટલે દાદાએ કહ્યું ને કે ભાઈ સવારની પરમાં ભાવના કરજો કે મારા પ્રાપ્ત મન વચન કાયાથી સૌને સુખ હોય એટલે કે ઉપકાર કે ઓબ્લાઇજ કરી શકો. પછી જે કામ જે કરતા હોય, પણ આ આપણો મૂળ આશય રિલેટિવ ફાઇલ એકનો આ હોય અને સદબુદ્ધિ હો જગ વ્યવહારે માતા પિતાને ગુરુને દિલથી વંદન હોય જો પ્રાત, આખો રિલેટિવ વ્યવહારની વાત છે આમાં. પણ એ રિલેટિવ વ્યવહાર જેનો આવી ભાવના સાથેનો છે. હવે આપણે આપણા વ્યવહારમાં જોવામાં આવે તો મહાત્માઓ છીએ, સરસ છીએ, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા પણ જોઈએ છે, ફાઇલનો સંભાવથી નિકાલે કરે છે, એડજસ્ટ એવરીવેર બધું કરે. પણ તોય ક્યાંક ક્યાંક પ્રકૃતિઓને એવું થતું હોય કે મારે જ કરવાનું યાર, આ બધા બીજું જો ને આટલું બધું હોય છે તો કોઈ કરતું નથી ઘરમાં, મારે જ કરવું પડે છે, મારે વધારે ભાર લેવો પડે છે, આમ છે તેમ છે. આવું થયા કરે. શું થયા કરે? મેં આખી હમ. જિંદગી તો બધું બધાનું કર્યું, હજી મારે જ કરવાનું છે. હજી આ લોકો સમજતા નથી. હવે આ આપણી મનુષ્યની બુદ્ધિનો એક બાજુનો ભાગ છે જે આવું બતાડે. હવે બીજો ભાગ શું કહે છે? દાદા ભગવાને શું કીધું? ભાઈ હું તો લોકોનું કામ કરવા આવ્યો છું. લોકો કોઈ મારું કામ કરે એવી મારી અપેક્ષા જ નથી. શું છે? હવે જો આવી ભાવના જ હોય કે આ મન વચન કાયા પારકાને સુખ આપવા માટે વપરાય, એ તો મારી મૂડી છે, મારી કમાણી છે, મારો ઉલ્લાસ છે, તો પછી એને આવી ફરિયાદ જ ના ઊભી થાય કે ભાઈ મારે બધું કરવું પડે છે ને મારે વધારે કરવું પડે છે ને પેલા આમ કરે છે ને તેમ કરે છે એવું. અને બુદ્ધિ તરત જ સમી જાય જ્યારે હજી આપણને ક્યાંય ને ક્યાંય આવી બુદ્ધિ થોડું ઘણું પણ બતાડે છે. છેલ્લે એવું બતાડે કે ભાઈ એના ભાગના પૈસા તો એને આપવા જોઈએ ને યાર, મેં તો જરૂર કરતા વધારે આપ્યા, મારે આપવા જોઈએ એના કરતા હું વધારે આપું છું. પણ એ તો જો હજી સમજતા નથી, હજી આમ કરે છે, હજી તેમ કરે છે. અલ્યા ભાઈ હું તો આપવા જ આવ્યો છું, મન વચન કાયા વહો ઉપકાર, એમાં ગણવાનું ક્યાં આવ્યું બુદ્ધિને કે તારે? તો કે આવું જો એને થઈ જાય એટલે દાદા ભગવાનનું જીવન કે વિતરાગોનું જીવન જોવામાં આવે
તો એમણે કોઈ દાડો એવું વિચાર એમને એનો પરમાણુ જ ના હોય કે એ કેમ નથી કરતા કે મારે કેમ કરવું પડે. ના, હું તો કરવા, મારે તો મન વાણી કાયા ઉપકાર અર્થે જ વપરાય જવા ઘટે. શું વપરાય જવા ઘટે? એન્ડ ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ લવ, શેર, કેર, હેલ્પ, સ્માઇલ. એ તો મારી મૂડી છે. શું છે? એક ઓપોર્ચ્યુનિટી મને મળે છે. એટલે કે છે મન વચ્ચે કાયા વહો ઉપકારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે. માત પિતા ને ગુરુ ને દિલથી. હવે પેરેન્ટ્સ છે, આપણને બધાને મહાત્મા છીએ એટલે તો ભાવ તો થોડો સારો રહે. પણ દાદા ભગવાન, ઇવન મહાવીર ભગવાને શું નક્કી કરેલું ગર્ભમાં કે મારા માતાને મારા નિમિત્તથી બિલકુલ તકલીફ ના પડે એટલે ગર્ભમાં હલનચલન બંધ કરી દીધું. તો એમની માતાને ચિંતા થઈ એટલે તરત ભગવાને જાણી બી લીધું જ્ઞાનથી, પછી હાલ્યા. પણ એનો મૂળ આશય ફંડામેન્ટલ શું હતું? તો કે માતા પહેલી, માતા પિતા એમ. અને નક્કી કરેલું કે એમના જીવતા હું દીક્ષા નહીં લઉં, કારણ કે લઉં તો એમને દુઃખ પહોંચે. ભલે મોહનીયથી પહોંચે ગમે તે, પણ એવું નહોતું ભગવાને કહ્યું, કન્ડિશન નથી મૂકી. મારા નિમિત્તે એમને દુઃખ ન પહોંચે સેવા. દાદા ભગવાન પોતે પણ એવું કહેતા હતા કે અમે ઝવેરબાને ખાટલે બેસતા હતા જ્યારે એવી તબિયત હોય ને, બધું કામ છોડીને ઝવેરબાને ખાટલે બેસતા હતા. મિનિંગ દેર બાય કે એમના દિલમાં હતું કે માતા પિતાને તો સૌથી વધુ સંતોષ આપવો ઘટે મારે, એમના માટે બધું હોવું ઘટે. એટલે અમારે એકવાર એવું થયું હતું કે અમુક બાબત આપતો પુત્ર થવાની, એટલે જરા દુઃખ થયા કરે. એટલે મેં પછી એક વખત દાદા ભગવાનને પૂછ્યું, શૈલેષભાઈ, કે દાદા આપણો માર્ગ કોઈને દુઃખ થવાનો નથી, માતા પિતાને દુઃખ થવાનો નથી, અને આ નિમિત્તે એમને જરાક, કે દાદાએ મને સમજાવ્યું. પણ પછી એક જ વાક્ય કીધું કે આ બરોબર છે, પણ તન, મન અને ધન સર્વસ્વ એમને અર્પણ હોય, ભાવનાથી જીવે જવાનું. શું કરવાનું? હવે આજે આપણે કેટલા લોકો એવી ભાવનાથી જીવીએ કે જીવી શકીએ? વખતે થોડું ઘણું કરીએ ખરા પેરેન્ટ્સનું, પણ પછી પાછા કહીએ કે આઈ હેવ માય ઓન લાઈફ. આર યુ કમ્ફર્ટેબલ કરીને હેંડતા થઈએ. શું કરીએ? આઈ હેવ હમ માય ઓન લાઈફ ટુ લીવ. એવું ના કે બધા? પાછો સંસાર ઊભો થઈ ગયો હોય. એટલે ટૂંકમાં જે ભાવના, અને આ ભાવના વગર વ્યવહાર કોઈ દિવસ ટોપ પર જતો નથી. બધા જ મહાન પુરુષોએ, તા મહાવીર ભગવાન નતા જાણતા કે માતા પિતા માટે હું આટલા વર્ષ સંસારમાં બેસી રહું ને 2 વર્ષ નંદીવર્ધન માટે બેસી રહું, વહેલો જતો રહીશ તો બહુ બહુ લોકોનું કલ્યાણ થશે? ના, એ બધું વ્યવસ્થિતમાં ગયું, પણ એ રીતે જીવ્યા તો કેવળ જ્ઞાની થયા. શું થયા? એટલે આ એક સમજવા જેવી વાત છે. દાદા ભગવાને વારે વારે કહ્યું કે વ્યવહાર ટોપ પર ગયા સિવાય કોઈ વિતરાગે થયેલો નહીં, કોઈ મોક્ષે ગયેલો નહીં. એટલે ભલે હું શુદ્ધાત્મા છું, ભલે હું અક્રમની લિફ્ટમાં બેસી ગયો, પણ જ્યાં સુધી આ ફાઇલ એકનો વ્યવહાર આવું ભાવનાવાળથી ઉત્તમ ના થાય, માતા પિતા અને ગુરુને દે. એટલે દાદા ભગવાનનું એક આપતા સૂત્ર છે કે વ્યવહારમાં માતા પિતા અને ગુરુની સેવા અને નિશ્ચયમાં જ્ઞાનીને આધીનપણું, એટલું જ જોઈએ. બીજું શું જોઈએ? આ વ્યવહાર છે, માતા પિતા અને ગુરુનો ભાગ રિલેટિવ છે, પણ એનાથી વ્યવહારમાં ખૂબ સુખ અને આદર્શ વ્યવહાર તરફ લઈ જાય. અને નિશ્ચયમાં જ્ઞાની પુરુષ એ તો છે જ. હવે એમાં ઘણીવાર એવા દાખલાય બનતા અમારા આપતા પુત્રોમાં કે દાદાની ખૂબ સેવા કરે ને દાદાનો પડ્યો બોલ ઝીલે, પણ મા બાપને ગાંઠતા નતા. તે દાદા પૂછે, પાછા પકડે, અલ્યા ઘરેથી રજા લઈને આવ્યો છે, ચિઠ્ઠી બતાડજો. હું જા ચિઠ્ઠી લઈને આવે કે છે. પછી ધીમે 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 એવા વાળ્યા ને બધાને, કે બધા એને સમજાઈ ગયું કે ના, માતા પિતાનો વિનય તો કરવો જ પડશે, કરવો જ ઘટે એમ. બરાબર, વેરી ગુડ.